દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે મંત્રીઓના વરદ હસ્તે 240 ઉમેદવારોને અપાયા નિમણૂક પત્રો। જિલ્લા સેવા પસંદગી સમિતિ દ્વારા કરાઈ વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભરતી। રામ ભરોસે ચાલતું થરાનું પોલીસ સ્ટેશન નજરે પડે છે નજણિયાતું। પુત્રનો ત્રાસ વેઠતા વૃદ્ધની ફરિયાદ પણ થરા પોલીસ નથી સાંભળતી। ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં 500 કરોડના બટાકાનો છે સંગ્રહ। મામલતદારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાના સંગ્રહની તપાસ આરંભી। મહારાષ્ટ્રમાં આંગળીયા ગાડીની લૂંટ ચલાવનાર 3 લૂંટારૂ પાલનપુરમાંથી ઝડપાયા। લૂંટમાં સામેલ એક પોલીસ કર્મી સહિત 3 આરોપી પાસેથી લૂંટના રૂપિયા 4.55 લાખ કરાયા કબજે। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયત સમિતિ દ્વારા આજ રોજ મંત્રીઓના હસ્તે 240 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા સેવા પસંદગી સમિતિ દ્વારા તાજેતરમાં જિલ્લાની જુનિયર ક્લાર્ક, ગ્રામ પંચાયત મંત્રી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા લેવાઈ હતી, જેમાં પસંદગી પામેલા કુલ 240 ઉમેદવારોને આજ રોજ પાલનપુર કલ્યાણ તંત્ર ભવન ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રી રમણલાલ વોરાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। અને એમાં નોકરી માટેનું પોસ્ટિંગ અને એના માટે પહેલો દિવસ ડિફરન્ટ એક્સપિરિયન્સ હશે તમારા બધાનો। પેરેન્ટ્સ તરીકે, મા બાપ તરીકે વાલીઓ જે આવ્યા છે એમને પણ પોતાનું સંતાન આ પ્રમાણે આગળ વધી રહ્યું છે તેનું પ્રાઉડ હશે। જે કામ મળે છે તેમાં બેસ્ટ શું કરી શકે એ આપણા હાથમાં હોય છે, આપણે નક્કી કરી શકીએ છીએ। વી આર ડિસાઇડ। દુનિયા બદલી નાખીએ, આમ થઈ જાય, આ બગડી ગયું, ફલાણું બગડી ગયું, પેલું ખરાબ થઈ ગયું, આ ખરાબ થઈ ગયું, તેની ચિંતા તો બધા લોકો કરે છે અને એ તો સૌથી સરળ છે। તેમાં નથી કોઈ ટેક્સ લાગતો કે નથી કોઈ એની આલોચના થતી। સૌથી સરળ કામ એક જ છે, કોઈની ટીકા કરવી। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ જોશી, જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. પટેલ, મામલતદાર ગીતાબેન દેસાઈ, પ્રાંત ઓફિસર જે.બી. દેસાઈ, પાલનપુર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નિમણૂક પત્ર લેવા આવેલા ઉમેદવારો સવારે 11 કલાકથી કલ્યાણ તંત્ર હોલમાં આવી ગયા હતા, પરંતુ કાર્યક્રમ 3 વાગ્યાનો કરાતા તેઓ ગરમીથી કંટાળી ગયા હતા। પાલનપુરમાં શશિવન સામે આવેલ બ્રહ્મઋષિ હોલ ખાતે આજે રોટરી ક્લબ પાલનપુર સિટીના નવા વર્ષના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2014-15ના પ્રમુખ તરીકે રોટેરિયન નિકુંજ વ્યાસ અને તેમની ટીમ તેમજ ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ પદે શ્રીમતી શાલિની ગુપ્તા અને તેમની ટીમે વિધિવત પદગ્રહણ કર્યું હતું। પાલનપુર શહેરમાં ગરીબોને અનાજ વિતરણ, શિક્ષકનો વ્યાપ વધારવા, શાળાઓમાં સહાય, બાળકોના આરોગ્યની ચકાસણી જેવા વિવિધ જનસેવાના કાર્યો કરતી રોટરી ક્લબ શહેરભરમાં સેવાની સુવાસ પ્રસરાવી રહી છે। રોટરી ક્લબ પાલનપુર સિટીના હોદ્દેદારોની સમય મર્યાદા પૂર્ણ થતા નવા વર્ષના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં નવા વર્ષના પ્રમુખ તરીકે નિકુંજ વ્યાસ અને ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે શ્રીમતી શાલિની ગુપ્તા અને તેમની ટીમને પદગ્રહણ સમારંભ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ દીપકભાઈ ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો, જેમાં નિરમા યુનિવર્સિટીના ડીન રોટેરિયન પીડીજી આશિષભાઈ દેસાઈને નવી ટીમનું પદગ્રહણ કરાવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ યાસીનભાઈ બંગલાવાલા, રોટેરિયનો અને શહેરના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની આજરોજ કારોબારીની બેઠક પાલનપુરમાં વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે યોજાઈ હતી, જેમાં વિવિધ ચર્ચાઓ બાદ એસોસિએશનના કારોબારી સભ્યોએ વડીલોને જમાડી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા। પાલનપુર ચોકસી
ચોકસી સુવર્ણકાર એસોસિએશનની કારોબારીની બેઠક આજરોજ વડીલ વિશ્રાંતિ ભવન ખાતે યોજાઈ હતી. કારોબારીની બેઠકમાં કારોબારી સભ્યોને દુકાનોમાં કેમેરા લગાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં ચક્ષુદાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ચોકસી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોનીએ પહેલ કરી તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની આ બેઠકમાં જાહેરાત કરી હતી અને પોતાના સંમતિપત્રક આપ્યું હતું. કારોબારીની બેઠક બાદ ચોકસી એસોસિએશન દ્વારા વડીલોને ભોજન કરાવ્યા બાદ સૌએ સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોની, મંત્રી અશોકભાઈ સોની, ખજાનચી રમેશભાઈ કોઠારી, ઉપપ્રમુખ જતીનભાઈ સોની, મનોજભાઈ કનુભાઈ સોની સહિત કારોબારીના સભ્યો તેમજ ડોક્ટર ઉમાકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ચોકસી બજારની એક કારોબારી મીટિંગ વડીલ વિશ્રાંતિ ગૃહમાં આજે રાખેલી હતી. વડીલોના સાથે ભોજન સમારંભના કાર્યક્રમ રાખી અને એક મિટિંગનું આયોજન કરેલું હતું. તેમાં કારોબારીની મિટિંગ એસોસિએશનના કામ અર્થે અને ચક્ષુદાન કાર્યક્રમનું એક આયોજન હતું. તેમાં મેં પોતે પણ ચક્ષુદાન કરેલું અને લોકોને ઉપયોગી થાય અને લોકોને હિત મળે એ માટે એક આ કાર્યક્રમ રાખેલો. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોલીસની મદદથી સલામત રહે તે માટે સરકારે ઠેર ઠેર પોલીસ મથકો બનાવ્યા છે અને વર્ષે દાડે પોલીસ વિભાગ પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર પોલીસ તંત્ર લાપરવાહી લોકોની આશા અપેક્ષાઓ પર પાણી ફેરવી રહી છે, જેનું ઉદાહરણ કાંકરેજના થરા પોલીસ મથકમાં જોવા મળે છે, જ્યાં અરજદારોને પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા છતાં ન્યાય મળતો નથી. કેમ કે થરામાં રહેતા ચેલાજી આજુજી ઠાકોર નામના વૃદ્ધને પોતાનો જ પુત્ર જગતજી ઠાકોર ત્રાસ આપતો હોય આ વૃદ્ધે પોતાના પુત્રના ત્રાસથી મુક્તિ મેળવવા માટે થરા પોલીસ સ્ટેશનમાં તારીખ 2/7/2014 ના રોજ ફરિયાદ કરી હતી. જોકે થરા પોલીસ સ્ટેશનમાં આ વૃદ્ધની ફરિયાદ તો લેવાઈ પણ નહીં, તેની કઈ જાતની તપાસ પણ કરાઈ નથી, જેને લઈને આજે પણ આ વૃદ્ધને તેમનો પુત્ર અમાનુષી ત્રાસ આપી રહ્યો છે. તો બીજી બાજુ આ વૃદ્ધ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે, પરંતુ તેમની રાણ સાંભળનારું પોલીસ સ્ટેશનમાં કોઈ જોવા મળતું નથી. તે પહેલા ફરજિયાત હતો કે બે હમામી ફરિયાદ કરો તો પકડા ચીચેડા હમણાં જ્યાં તો એમને ફરિયાદ લસીને પણ આવ્યું કોઈ છે નહીં. કેટલા દિવસ થયા ફરિયાદ કરી? આ પેલો મોજ ચીચેડા ડૂસી ગયા 5 દિવસ થયા. તો તમને ફરિયાદ લખવાની ના પાડતા હતા? લસી પણ કોઈ આવ્યું જ નથી ને. કોરેક આવડે એમને લસ્યું તો કોઈ આવ્યું નથી. બાકી એફઆર નથી પાડી? ના, એમને લસીને કે તમે જતા તમે આવશે મોડા કે આવશે પણ કોઈ ના આવ્યું. ઘરે અમને રહેવા દેતો નથી કે મારું કે મરું. મારવા ઈ તો હાસા એ કઈ રાખવાનું નથી. અને આમ તમને ખોઈએ નહીં ખાવા જોઈએ ને ઢોળી નાખો અને રહેવા નહીં આવું હોવા તો એક જ વાત નહીં રહેવા જોઈએ, ગત્તું મારી નાખવા. તો પછી અમે એમ કહેશું કે એના કરતા હલાલ કરી પડાવવાનું સરિયું લઈ અને અમને થોડી થોડી મારે શું કામ મારે છે. પણ તો સાહેબી તો ગાય લે રન ઉડાડે ને પછી ધોકા લે ને લાકડી લે મારી નાખું. તમે પોલીસમાં જાણ કરી તો પોલીસ આવી નહીં? ના, પોલીસમાં હું મારી રાજીજી થી જ મને પોલીસ વાળી એમ કીધું કે ડોશી ચમાઈ છે જતી રે. આજથી કેટલા દિવસ થયા કેસ લખાય? 5. એટલે પોલીસે તમને પાસે કાઢે એમ? હા, બારી કાઢ્યા તગડી મેલ્યા. તે પોલીસો ક્યાંથી રહ્યો? પોલીસે એમ જ કીધું કે તું પુરાવે છે ને તું છોડાવે છે. સાહેબ અમને તો હવે અમને મારવા માર મળે માર પડે એ કે અમે તો જવાના જ છે. ઈ મા બાપ છે, સરકાર છે, ઈ મા બાપ છે. સરકાર કરે ઈ થાય. જમાદારે બાપા જમાદારે મને હોમો બોલ્યો. તમને બોલ્યા એમ? હા, એ છૂટો કરી લો. બાપાના થશો અરજી કરાવવા હું ખુદ ભેળો ગયો આજથી 5 દિવસ પહેલા. એટલે હું અરજી કરાવી ગયો, મને એમ કે છે 10 વાગે આવશો, પણ 10 વાગે આવ્યા નહીં. 5 દિવસથી હું એને હાથું છું, મારા ઘરે લઈ જઉં ને આજુબાજુ હું અહીં ઊંઘાડું તો હજી સુધી આવ્યા નહીં. પછી મેં ફોન કરાય 2-3 જગ્યાએ તો સાહેબ એમ કે છે અમારી પાસે ટાઈમ જ નથી આવો. તો શું કરવું હોય અમારે? કેને કહેવું આ બધું? જમાદાર સાહેબ એમ કહે છે તમે હોમી અરજીઓ કરો પછી અમે પકડશે, નકે કે એને મારીને હોય લઈને આવો. અમે મારીને એને અહીંયા લઈને જતો હોય પકડવાના કે એને પકડે મરીલાલ? અમને શું ધમકી આપે છે? અહીંયા ધમકી એમ આપે છે કે તમને રાખવા જ નહીં, બેનથી એક હાથે મારી નાખવા છે હોય બસ, નકે હોયથી કે જતા રહો. હવે આજે લોકો આપણે મજૂરી કરે છે, મજૂરી કરીને ખાય છે તો અહીંયા ખાવા નથી દેતા.
એનું શું નામ છે? એનું નામ જગત. જોકે અમારા કેમેરામેને પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે થરાનું પોલીસ સ્ટેશન તો રામ ભરોસે ચાલે છે, કેમ કે અમારી મુલાકાત સમયે ન તો અહીંયા પીએસઓ હતા કે ન પીએસઆઈ. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે કે આ પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકીને શું સૌ પોલીસ કર્મીઓ રજા ઉપર ઉતરી ગયા છે કે પછી ફરજમાં ગુલ્લી મારી રહ્યા છે? જોકે થરાનો એક વૃદ્ધ ન્યાય મેળવવા છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે, તેમ છતાં તેની કોઈ રાડ ફરિયાદ સાંભળતું નથી. ત્યારે જિલ્લા પોલીસ વડા થરા પોલીસને ફરજનું ભાન કરાવે તે જરૂરી છે. ડીસા પંથકના 100 થી વધુ સ્ટોરેજમાં 1,60,00,000 કટાનો સંગ્રહ ભારત સરકાર દ્વારા વધી રહેલી મોંઘવારીને ડામવા 2 દિવસ અગાઉ બટાકા અને ડુંગળીને બજાર સમિતિ એક્ટમાં દૂર કરી ખેડૂતો અને જનતાને ફાયદો કરવા કરાયેલા નિર્ણયથી આમ જનતાને ફાયદો મળે કે ન મળે, પરંતુ સરકારના ઉપરોક્ત નિર્ણયના પડઘા બટાકા નગરી ગણાતી ડીસા શહેરમાં પડવા લાગ્યા છે. સમગ્ર ગુજરાતમાં બટાકા જ સૌથી વધુ ઉત્પાદન કરતું બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા બટાકાની ખેતી અને બટાટાના કોલ્ડ સ્ટોરેજોને કારણે ભારતભરમાં પ્રખ્યાત છે. તેમજ ડીસા પંથકમાં ખેડૂતોની આવડત જ બટાટાની મોટી ખેતી ઊભી કરે છે, જેના કારણે વિપુલ પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન શક્ય બન્યું છે. પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણય પછી ડીસા મામલતદારે ડીસા પંથકમાં કેટલા પ્રમાણમાં બટાકાનો સંગ્રહ છે તે અંગેની કામગીરી શરૂ કરતા ડીસા પંથકની બટાટાના વેપારીમાં ચિંતાનો વિષય ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા બટાટાની આવશ્યક ચીજવસ્તુઓમાં ગણના થાય છે, તેનો પણ ખેડૂતો ભરોસો કરી રહ્યા છે, કારણ કે નિષ્ણાંતોના મતે બટાટા સિવાય ઘણી બધી શાકભાજી તેના વિકલ્પમાં ઉપલબ્ધ છે. તેમજ બટાટાને સંગ્રહ કરવા જ પડે તો સમયાનુસાર આમ જનતા સુધી પહોંચતું રહે તે માટે સરકાર દ્વારા જ કોલ્ડ સ્ટોરેજોને સબસિડી આપી બટાટા સંગ્રહ કરવાના વેપારને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે. ત્યારે સરકાર દ્વારા જ એક બાજુ બટાટાના સંગ્રહ કરવાના વેપારને પ્રોત્સાહન અને બીજી બાજુ એ જ સંગ્રહને સંગ્રહખોરી ગણાવી આમ સરકારની બે નીતિના પણ નિષ્ણાતો નિર્ણય કરી રહ્યા છે. કલેક્ટરના જાહેરનામાના વિરોધમાં હડતાલનો માર્ગ અપનાવનાર ગેરેજ સંચાલકો સામે તંત્ર નમતું ચોખ્યું છે, જેને લઈને આંદોલનના 5મા દિવસે ગેરેજ સંચાલકોની હડતાલ સમેટાઈ છે. પાલનપુરના ગેરેજ માલિકો કલેક્ટરના જાહેરનામાના વિરોધમાં હડતાલ ઉપર ઉતરી ગયા હતા. પથિકાશ્રમ આગળ પ્રતિક ઉપવાસ યોજવા હતા, જેને લઈ તંત્રે સમાધાન માટે ગેરેજ માલિકો સાથે વાટાઘાટો શરૂ કર્યા હતા, જેમાં તંત્ર દ્વારા ગેરેજ માલિકોને જાહેરનામામાં રાહત આપવામાં આવી છે. ગેરેજમાં આવતા 4 વ્હીલર 2 વ્હીલર 3 વ્હીલરના વાહન માલિકો પાસેથી નામ, સરનામું, મોબાઈલ નંબર અને આઈડી પ્રૂફની નકલ લેવાનું જણાવતા તેને ગેરેજ માલિકોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. જોકે આ સમાધાનમાં ગેરેજ માલિકોને જાહેરનામામાં રાહત મળતા આંદોલનના 5મા દિવસે અંત આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભરાતા ભાદરવી પૂનમના મહામેળાના આયોજન માટે અંબાજી મુકામે કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મહેન્દ્ર એસ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો તારીખ 3 થી 9 સપ્ટેમ્બર સુધી 7 દિવસનો યોજાશે. બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે મેળા પ્રસંગે અંબાજી આવતા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી બધી સુવિધાઓ મળે તે માટે સુદ્રઢ આયોજન કરીએ. તેમણે કહ્યું કે મેળા પ્રસંગે અંબાજી આવતા લાખો માઈ ભક્તોની યાત્રા સુખરૂપ સંપન્ન કરવા સક્રિય પ્રયાસો કરી આ મહાઅવસર ઉજવણીના સહભાગી બનીએ. બેઠકમાં પીવાના પાણી, વીજળી વિકાસમાં કેન્દ્રો, સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા, સરળતાથી દર્શન ઉપરાંત યાત્રિકો માટે જરૂરી તમામ સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને સુદ્રઢ આયોજન કરવા અધિકારીઓને જણાવ્યું હતું. યાત્રિકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરતા પ્રમાણમાં અને સરળતાથી મળે તથા વીજ પુરવઠો સતત જળવાય અને સ્વચ્છતા રહે એ તરફ વિશેષ કાળજી રાખવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. દર્શનાર્થીઓને સરળતાથી માતાજીના દર્શન થાય તે માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે. પટેલ અને પોલીસ અધિક્ષક શ્રી યશોક યાદવે યાત્રિકોની સુવિધા માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધર્મપત્ની યશોદાબેન આજે યાત્રાધામ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરવા આવ્યા હતા, જ્યાં અંબાના ચરણે શીશ ઝુકાવી માના દર્શન કર્યા હતા.
એક માસ અગાઉ આંગડિયાની ગાડી રોકી ₹9.50 લાખની લૂંટ ચલાવનાર એક પોલીસકર્મી સહિત 3 લૂંટારૂને બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના બેચરપુરામાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી ગાડી તેમજ ₹4.55 લાખ કબજે કર્યા છે. મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આવેલી આર કાંતિલાલ ફાઇનાન્સ એન્ડ કુરિયર સર્વિસ નામની આંગડિયા પેઢી આવેલી છે, જે પેઢીમાંથી તારીખ 11/6/2014 ના રોજ ₹9.50 લાખ રોકડ લઈ ગાડી સુરત જવા નીકળી હતી. આ ગાડી ચીકપાડા રેલવે ફાટક પાસે આવી પહોંચતા 3 વ્યક્તિએ ગાડીને રોકાવી ચેકિંગના બહાને ગાડીના ચાલકને માર મારી તેની પાસેથી ₹9.50 લાખ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ લૂંટ મામલે આંગડિયાના પેઢીના ભાગીદાર દીપકભાઈ અમૃતભાઈ પટેલે મહારાષ્ટ્રના નવાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ લૂંટ આરોપી પાલનપુર આવ્યા હોવાની શંકા તેમજ આરોપીઓનું છેલ્લું મોબાઈલ લોકેશન પાલનપુરનું મળતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ગુનાની ગંભીરતાને લઈને આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા એલસીબી પોલીસને તાકીદ કરી હતી. જેમાં એલસીબી પીઆઈએ ચૌધરી અને તેમની ટીમે બાતમીના આધારે પાલનપુરના બેચરપુરા ફાટક બહાર આવેલા નિવૃત્ત તલાટી સોમાભાઈ પટેલના મકાનમાં છાપો માર્યો હતો, જ્યાં તેમના પુત્ર મૌલિક ઉર્ફે સ્વીટુ સોમાભાઈ પટેલ તેમજ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સમાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હેમંત ઉર્ફે પપ્પુ સુખદેવભાઈ પંડ્યા અને પાલનપુર સલેમપુરાનો વિજયસિંહ ચક્રસિંહ રાજપૂત મળીને આવતા તેમની અટકાયત કરી હતી. તારીખ 26/6/2014 ના રોજ ફરિયાદી અહીં આવી અને જાણ કરેલી કે સાહેબ મહારાષ્ટ્રમાં અમારી આંગડિયાની પેઢી છે, એમાં લૂંટ થઈ છે અને એનો આરોપી છેલ્લે અહીંયા પાલનપુર એનું લોકેશન બોલ્યું અને એ પછી એનો મોબાઈલ બંધ થઈ ગયેલ છે. એ આધારે એને અરજી આપેલી અને એફઆઈની નકલ લઈને આપણે એસપી સાહેબને ધ્યાને મૂકી અને તપાસ ચાલુ કરેલી. એ હકીકતના આધારે અમે ખાનગી બાતમીદારો રોકીને હકીકત મેળવેલી કે મૌલિક ઉર્ફે સીટુ સોમાભાઈ એ અહીંયા બેચરપુરામાં કૈલાસનગર સોસાયટીમાં રહે છે અને એના ત્યાં એ અવારનવાર સંતાવવા માટે આવે છે. એટલે ખાનગી બાતમીદાર રોકીને ત્યાં રોકેલા હતા. એ દરમિયાન અમને ગઈકાલે હકીકત મળી કે આ ગુનાના આરોપીઓ ત્યાં આગળ આવવાના છે, એટલે ત્યાં આગળ વોચ કરી અને એમને પકડી પાડેલ છે. કેટલી લૂંટ હતી અને કેટલા મહારાષ્ટ્રની હદમાં જલગાંવમાં લૂંટ કરી છે આ લોકોએ અને ત્યાં ગુનો દાખલ થયેલો છે. 9,50,000ની લૂંટ છે. કેટલા આરોપી છે? ટોટલ 3 આરોપી છે આ ગુનાના કામે. એમાં મૌલિક જે છે એ ત્યાં આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. આ જે આંગડિયા પેઢીમાં લૂંટ થઈ છે એની બાજુમાં જ, અને એને ટ્રીપ આપી વિજયસિંહને. વિજયસિંહ કરીને છે એ એક સામાન્ય નાગરિક છે, પણ એણે સીટું એવું કીધેલું કે આ જે પૈસા જાય છે એ બધા 2 નંબરના છે અને એને સામાન્ય રીતે આપણે રોકાઈશું તો તરત આપણને આપી દેશે. એટલે આ આયોજનથી પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. જે પપ્પુ કરીને છે, હેમંત કુમાર એનું અસલ નામ છે, ઉર્ફે પપ્પુ છે, એ શાહીબાગ હેડક્વાર્ટરમાં પોલીસ તરીકે નોકરી બજાવે છે અને એણે આ આખું અંજામ આપ્યો. જોકે આ 3 આરોપીઓએ લૂંટની કબૂલાત કરી લેતા પોલીસે તેમની પાસેથી લૂંટમાં વપરાયેલી ગાડી તેમજ ₹4.55 લાખ કબજે કર્યા હતા. જોકે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર મૌલિક ઉર્ફે સ્વીટુ તેના મામાની આંગડિયા પેઢી જલગાંવ આવેલી છે, જેમાં તે નોકરી કરતો હતો અને તેના મિત્ર વિજયસિંહ રાજપૂતની મદદથી વાહન ચેકિંગના બહાને લૂંટ કરવાનું કાવતરું ગોઠવ્યું હતું, જેમાં અમદાવાદના પોલીસકર્મીને સામેલ કર્યો હતો. આ આરોપીએ લૂંટ કર્યા બાદ મોબાઈલ સિમ કાર્ડનો તરત જ નાશ કર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે મંત્રીઓના વરદ હસ્તે 240 ઉમેદવારોને અપાયા નિમણૂક પત્રો. જિલ્લા સેવા પસંદગી સમિતિ દ્વારા કરાઈ વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભરતી. રામ ભરોસે ચાલતું થરાનું પોલીસ સ્ટેશન નજરે પડે છે નજણિયાતું. પુત્રનો ત્રાસ વેઠતા વૃદ્ધની ફરિયાદ પણ થરા પોલીસ નથી સાંભળતી. ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં 500 કરોડના બટાકાનો છે સંગ્રહ. મામલતદારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાના સંગ્રહની તપાસ આરંભી. મહારાષ્ટ્રમાં આંગડિયા ગાડીની લૂંટ ચલાવનાર 3 લૂંટારૂ પાલનપુરમાંથી ઝડપાયા. લૂંટમાં સામેલ એક પોલીસ કર્મી સહિત 3 આરોપી પાસેથી લૂંટના ₹4.55 લાખ કરાયા કબજે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.